રમો રમો જુગારિયા રમો ટીમ પૈસા પૂરીને કોઈ ઘરમાં રમે ને કોઈ વાડીએ રમે એટલે આપણે હંતા હંતા રમો ટીમ પૈસા પૂરીને રમો રમો જુગારિયા રમો ટીમ પૈસા પૂરીને હે આપણે કેવા તિયારના દીકરા આમ જો હંતા હંતા રહી પોલીસ વાળા આવે એટલે હંગવા મળી પોલીસ વાળા એમ થાય કઈ હંગે એટલે જોઈને વહી જાય 3 મહિના રમી કોઈ પકડાના જ નહીં અને હજી હાથમ લગી પકડાવું નથી ઓય કોની હાલ છે હાલો ગયો તું આયો આયો અલે આયો આ બેના જામી ગયું લાગે છે મૂકી દો હાલો હું ગયો સાહેબ ની ગાડી આવી પોલીસ વાળાની ગાડી આવી હંગવા મણો આપણે બધું લઈ લેવા લઈ લ્યો બધું રીંગણીમાં હંગવા બેજાવ રીંગણીમાં આંકે આવે એટલે બોલતા નહીં હું જવાબ દઈ દઈશ હવે આંકે દાવી બોલતા નહીં સાહેબ આ બધા રંગે છે અહીંયા સાહેબ આપણને એમ કે આ બધા જુગાર રમતા છે મને એવું જ હતું એ શું આયા હો કોકને હંગવા તો જો 1 મહિનેથી અમારા ગામમાં આટા ફરો હોતે ઈ જુગારિયા રમતા હોય અહીંયા જવાય હંગે અહીંયા શું હે એવું છે અમને એમ થયું કે તમે જુગાર રમો જુગાર ને રમતા હંગી હી અહીંયા મારા દીકરા વાહ આવી જાવ હોતે શરમ ન થાતી યા યા ay જાય ઉપાડી લીધા હવે આવતી ના નહીં મારા દીકરા હે હાલો કામ થઈ ગયું વઈ ગયા આહા ડબલું કામ કરી ગયું હે હાલે બાઠિયા બાપા વઈ ગયા ઊભો થા બટા હવે હંગ લેવા દે હાસન હંગલ આવ્યું હે આ બાબો હાથ કા હંગવા મીડી એટલે ઓલા માની જા લાગ્યાનું લીંડું જોઈ હેંગ લે તે આવજો હા આપણો આઈડિયો 1 નંબર એ તમારો બાપ એ બેજા પાછા હરખા બેહો કોણ જીત્યું તું હાલ બાટી બોલો ધોઈને તો આવ્યો છે ને લા ધોઈને આવ્યો ને ગાડી દેજો હા ધોઈને આવ્યો તો વાંધો નહીં એ જેવા ઉલ્લુ રમાડ્યા એક તો આપણો વાંક છે આપણે જુગાર રમી છે તોય ઘસકાયા ને ગસકાયા હો બાકી તે ઘડીક નો ગયા હોત ને તો ઊભો થઈને આમ જો ઊભો થઈને આટો ફરવો હતો પછી આમ જો ટાંગ આખા ગામમાં આટો માર્યો પણ ક્યાંય જુગાર થયા નહીં મારા બેટાના ક્યાં રમતાય છે જાઓ તો સાહેબ હાલો ભાઈ પતા પકડજો પવન ના ઉડે મન નો કેતા એ સગન આ બાટીઓ જારનો હાસ કાંજો ને તેરની એકે બાઈટ જ દાવીને બોલ ઈ બુંધિયારો એને કાઈ નહીં આવે એ આ બૈરા હંગવા એક કામ કર્યા માગવ્યા છે હાલો હવે ઈ ભલે ના આવે એમ આજુ હંગવા વઈ જાય છે આપણે ન જવાનું હોય પણ કાકા એને કેવું થાય જોવા બેઠો એવું ન લાગી ને ભાઈ એને ભલે ને એવું થાય આપણે થોડો જોવા બેઠા આપણે જોવાની નવ રહે છે આપણે ઘીરે બાયડી રહી એમાં નહીં જોતા એમાં અહીંયા શું જોવું આપણે ચાલુ રાખો હા મારી બાપનો ફોન આવે એ નથી ઉપાડતો તઈ દી રાડ્યું નાખે ખાવાય નથી જાતો કાકા આપણે ચાલુ રાખો એ ભાઈ દીધા આમ આવી ગયું એમાં શું જોઈ લે આમથી કોની બેટાવી તારે લે મારા દીકરા આમ તો જો હંગતા જુગાર રમે છે ઓય મારા રોયા અહીંયા બૈરા હંગવા આવી દેખાતું નથી આમ જઈને રમો ને એ ડોશી આ તારા બાપનું નથી આ સરકારી જમીન છે આ મોહણિયાને પોલીસ વાળા પકડી જાય તો સારું પોલીસ વાળા અહીંથી જાય ને તો એમને નથી પકડી શકતા એમને તારા બાપા આઈડિયો કરી દીધી દેખાતું નથી પોલીસ વાળા આવે ને તો એમ હંગવા મળી છે અને આમ જો જ્યાં લગી હાય તમનું છે ત્યાં ત્યાં હંગવાનું આવતું હાલો ઉપટો હાલે નીકળ હામું જો મને ગાગરો તોડ નાખી એમણે યુન ઘસકાયું ને હવે એમાં શું જોવા જેવું છે આપણે ચાલુ રાખ એમાં ધ્યાન ન દેવાય અત્યારે આમાં આ લાખોમાં ધ્યાન દેવા ને હાલો હાલ કેર ભાઈ
હાલો હું તો ગયો ગુજ્યો હો ભાઈ કોઈ નો પડે આપડા આમે જો કાઈડીન કલર હે એક આઈડીન કલર પડી બાટ દો હો ને હાલ ભાઈ પૂર પૈસા સમજો આપણા ગામમાં નથી જુગાર રમતા સારું છે નક્કર તો કેવા જુગાર રમતા આમ મરી જાય એવા એ મેઘા બાપા તમને શું ખબર આપણા ગામમાં હજી જુગાર રમે છે શા રમે ખબર તમને ના આપણા ગામની ઓલી ગુવાડી નથી બધા માણસો હંગવા નથી જતા આ અહીંયા રમે છે પોલીસ વાળા આવે ને એટલે મારા દીકરા હંગવા મળે અને પોલીસ વાળા વહી જાય ને એટલે પાછા રમવા મળે છે હે હા પોલીસ વાળા આવે ને એટલે એને કહી દેવું છે ઊભી રાખો આ બાભણિયાને ખબર છે કે ગામમાં ક્યાં જુગાર રમે છે એને બધી ખબર હોય આખા ગામની. એ ડોહલાવ તમારા ગામમાં જુગાર ક્યાં રમે છે મારા બેટાના 2 મહિને જુગાર રમે છે પણ પકડાતા નથી એ સાહેબ તમે એને 8 મહિના ગોતો ને તોય નો જડે એવી જગ્યાએ જુગાર રમે એવી જગ્યાએ રમે છે, અમને નો જડે તો પછી અમારા ગામની ગુવાડી છે ને અહીંયા મારા દીકરા જુગાર રમે છે અને આમ જોવો પોલીસ વાળા કોઈ જાય ને એટલે મારા દીકરા હંગવા મળે અને ઈ વહી જાય ને એટલે પાછા મારા દીકરા જુગાર રમવાનું ચાલુ કરી દે બોલો ગુવાડીમાં જુગાર રમે હા હાલો ક્યાં હે દેખાડો હાલો અમને હાલો હાલો બતાવી હાલો હાલો હાથમાં આવી જાય ને એટલે સાંભળા બગાડ નાખવા હે ભાઈ આ એક બટ કરીને છે ને વાયલો જાવો કેમ કાકા મારી બહેને શું કે આવ્યો ખબર સમજીને હમણાં ગાયો કા પાછો આવું અને એ બેસી ગયો એટલે આ તો હાવ ફાટલી નોટ બાયડી જ દીવે તો નો આવતી નો હાલ વેતી નો થવું પડે અરે આટલા હારવા દે કાકા લે એટલે તું હારીને જવાનું અમારું બધાનું કરીને બેઠો હોય ને પાછો હારવાનો દીકરો થાય હાલો હાલો કોણ આવેલ છે હાલો હું તો ગયો એય, ઓલા તમારા બાપ પોલીસ વાળા પાછા આવે એય હંગવાનો આઈડિયો કરો બેહો બેહો આ પાછા હું આવતા જ બોલતા ને હું સંભાળી લઈશ પેલા આયરા હતા ને હા સાહેબ આપણને ફાડી નંગવા બેસી હા અલા હું હજી જોઈને જાય ને પાછા જોવા આયા હું જોવા આયા ધરાતા જ નહીં ધોડ્યા આવો ઘડીક થાય તમે અંગોની જોવા આયા હેવી તમને ભારે બહુ અંગન લાગે છે ને તે અમે હંગી તમારે શું જોવાનું કઈ બાયું થોડા છે અમે ગયા ત્યારે અંગતા તા અને પાછા આયા તોય અંગો તે અમારે બીજું કઈ કામ નથી આ વરસાદના નવરાય છે હંગ કરી બીજું શું કરી હા એ તો અમને બધી ખબર છે તમે અંગો હો ની ઉભો થા અરે હંગવા તો જો પેલા ઉભો થા પછી અંગીએ ઊભો થઈને શું કરવું હે જા ઈ નહીં માને દિશા બીસા ચેક કરવા દે હાલ. ઓય બાપા રહ્યો થા ઉભો ઘડીક ઉભા રહ્યો ધોઈ નાખું પછી ઊભો થાવ હા લે આ તમારા લપમાં સાહેબ ડબલું ઢોરાઈ ગયું ઉભો થા એક કામ કરો આ ડબલું આ ઓલા ખાઈડમાં જ ભરી આવો તો પછી ધોઈ નાખું પછી ઊભો થાવ આલી પછી ભરી આવ પેલા ઉભો થા ઓય બાપા થાવ થાવ ઉભો થા સાહેબ આમ તો જોવો આ મારા બેટાનો હંગતો તો ભાઈ તું હાંતો તો હોય અહીંયા મારો. ઈ તો ગીઝામાં હતો 3 દિવસ છે હમણાં હા ઈ તો અમને ખબર છે 3 દી છે પૈસા ને બધું નીકળ્યું સાહેબ જોયું ને અમે 2 મહિના જ ગોતતા જ પણ જડતા નતા મારા બેટાના કેવો પ્લાન કરે છે પાછા અમે આવી એટલે હંગવા મણો નહીં સાહેબ આવો આઈડિયો તમે 3 મહિના જ કરીએ કોઈ દી નો પકડાણા મોટા એસપી સાહેબ આયા તો એ હંગવા મળ્યા એસપી સાહેબ જોઈને વહી ગયા અને તમને કેમ ખબર પડી ગઈ ખબર પડી જ જાય ને અમને આ ગગજાએ કીધું હટ તારી માને ગગઝા તને એમે શું નડ્યા હે ગામના છોકરાને હલવાડ્યા તારી માને જેલમાં છૂટીને આવી ને એટલે પેલા તારો આ ફાંદો ફોડી નાખ્યો આમ હાલો હવે તમને જેલમાં જઈને હંગાડવા છે હાલો એ સાહેબ પણ એક કામ કરો ને કાંઈક લેતી કહી નાખો ને શું લેતી દેતી થોડાક મની ખરખડિયા લઈ લો ને એમ આપી એમ તો 5-10 હજાર દઈ દઈ રિશ્વત રિશ્વત નહીં તમારા સા પાણીના રિશ્વત નહીં સાહેબ મારા બેટાનો રિશ્વત દે આપણને આને હે ને જેલમાં જઈને ખમો કરવો હાલો ઓય બાપા હાલો, મારતા આવું જેલમાં આવું મારતા નહીં. હાલો અહીંયા જઈને હંગાડવા તમને બહુ હંગન લાગે છે ને